BSNL में AGM जामनगर में एम्प्लॉय में भी। और अभी आज हमने मरीन नेशनल पार्क का विजिट किया था, जो कि बहुत ही मोटिवेशनल और एजुकेशनल था। उसमें हमने अलग अलग तरह के जो सी स्पेसीज देखी थी, जिसमें स्टार फिश है, और सबसे स्पेशल तो हमने ऑक्टोपस देखा, तो वो फर्स्ट टाइम देखा। तो बहुत अच्छा अनुभव था हमारे इसके साथ में हमने क्रैब्स देखे, और उसके अलावा अलग अलग तरह की फ़िश देखी थी। तो हमारा अनुभव बहुत अच्छा रहा था। और अलग अलग इस तरह की टूर जो आनंद भाई कर रहे हैं और आगे भी करते रहे। हम उनका जो बताने का तरीका है या अपना जो इनका अनुभव है सी स्पीसीज़ के बारे में, वो भी बहुत अच्छा है। तो उन्होंने बहुत अच्छे से हम सबको एक्सप्लेन किया था। तो बच्चों को लाना चाहिए, जिससे बच्चों को सी स्पीसीज़ के बारे में जानकारी मिलती है। धन्यवाद। હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ભાર્ગવ ચૌહાણ છે. હું જામનગરમાં જ રહું છું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરું છું. થોડા દિવસ પહેલાં છે મેં આનંદભાઈ પ્રજાપતિ એટલે એશિયન ટ્રેક એડવેન્ચર ગ્રુપ વિશે જાણવા મળેલ મને. અને આજે 17 તારીખે છે એ નરારા આઇલેન્ડ છે એમાં ટ્રીપનું મને જાણવા મળેલ કે લોકો કરે છે. તો હું ઇન્ટરેસ્ટેડ હતો એટલે મેં છે એ એમનામાં જોઈન્ટ થયો. હું ફેમિલી સાથે, 2 ફેમિલી, હું અને મારો ફ્રેન્ડ છે, ફેમિલી સાથે જોઈન્ટ થયા. સવારે કહું તો છે એ 5 વાગ્યાનો ટાઈમ આપેલો હતો. એક્ઝેક્ટ 5 વાગે છે એ શરૂ કરી દીધી હતી ટ્રીપ એકદમ ટાઈમસર. અને ત્યાં પહોંચી અને નાસ્તાની વ્યવસ્થા હતી જે એકદમ સરસ ટેસ્ટી હતું. અને પછી છે એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે આઇલેન્ડ તરફ જવાનું. શરૂઆતથી લઈ બ્રીફિંગથી લઈ અને જે અંદર છે જે નરારા આઇલેન્ડમાં જે મળે છે દરિયાઈ જીવો, એના વિશે ડીપમાં માહિતી પણ આપી. ત્યારબાદ છે એ રિટર્નમાં છે એ ફૂડ રિસોર્ટમાં એમને લંચનું આયોજન કરેલું હતું. એ પણ એકદમ ટાઈમસર અને એકદમ ટેસ્ટી જમવાનું હતું. બહુ જ મજા આવી છે. આવા પરિવાર છે એ આનંદભાઈ છે એ ટ્રેકિંગ કરે તો અમે શ્યોર છે એમાં પાર્ટિસિપેટ કરશું, એની ખાતરી છે. મારું નામ કિશન ચુડાસમા છે. હું જૂનાગઢથી અહીંયા નરારા ટ્રીપ માટે એક એડવેન્ચરમાં આવ્યો હતો અને મને ખૂબ મજા આવી. મને ડિફરન્ટ ટાઈપના સ્પીસીસ જોવા મળ્યા, જેમ કે કોરલ રીફ થોડા જોવા મળ્યા, ફિશિસ જોવા મળી ડિફરન્ટ, અને સ્પેશિયલી ઓક્ટોપસને ફીલ કરવા મળ્યો. એટલે બહુ મજા આવી, એડવેન્ચરસ હતું. હાય, મારું નામ રીના છે. એન્ડ માય નેમ ઇઝ પાર્થ. અમે બંને જણા અમદાવાદથી સ્પેશિયલ અહીંયા ટ્રીપ માટે આવ્યા હતા. અને જે નરારા આઇલેન્ડની જે ટ્રીપ હતી અમે લોકોએ ખાલી સાંભળ્યું હતું અને ગૂગલમાં વગેરેમાં અમે જોયું હતું. પણ આજે અમે અહીંયા આવ્યા, વિઝિટ કરી, અને આ બધા જે નાના નાના ક્રીચર્સ છે, પફર ફિશ છે, સી કકુંબર વગેરે જે આપણે ખાલી પિક્ચર્સમાં વગેરેમાં જોતા હોઈએ, એ અત્યારે રૂબરૂ જોયા. એમના જીવોને આપણે સમજ્યા, જાણ્યા, એમનું એટમોસ્ફિયર જાણ્યું, અને બધું સારું એવું આયોજન હતું અને બહુ ખૂબ જ એન્જોય અમે કર્યું. This trip, especially for us, was actually an unplanned trip, and it was a surprisingly very positive experience. The entire trip was impeccably planned, and the operators were very knowledgeable. It was for us, it was first time seeing those creatures in their real habitat, and everyone should at least for once try this. હાય, મારું નામ આર્યા ડોડિયા છે. હું 6th સ્ટાન્ડર્ડથી છું અને આજે હું જીનલ્સ ક્લાસીસ ટ્યુશનમાંથી પિકનિક આવી છું. અને અમે આજે નરારા આઇલેન્ડ ગયા હતા, જ્યાં અમે આટલા બધા દરિયાના જે પ્રાણી હોય એ જોયા. જેમ કે અમે ઓક્ટોપસ જોયું, સ્ટારફિશ જોયું, નેપ્ચ્યુન ક્રેબ જોયું, અલગ અલગ જાતિનું બધું જોયું. અને આ મારું સ્કૂલના અમે તો દર વખતે થાય, પણ ટ્યુશનમાંથી અમે પહેલી વખત ગયા હતા. અને હું એડવાઇસ કરું તમે દર ટ્યુશનમાંથી તમને બધાય પિકનિક લઈ જઈને તમારું મેમોરેબલ પિકનિક થાય. હાય, મારું નામ ઓમ શાહ છે. હું 6th સ્ટાન્ડર્ડમાં છું. હું આજે જીનલ્સ ક્લાસીસ ટ્યુશન ક્લાસીસની પિકનિકમાંથી અહીંયા નરારા આઇલેન્ડ આવ્યો હતો. હવે હમણાં સુધીમાં આપણે બુક્સમાં જ વાંચ્યું હતું કે એક્વેટિક હેબિટેટ્સ ઘડી આવતું હતું, પણ આપણે સાચેમાં નહોતું જોયું કે એ શું હોય. તો આજે આનંદ સર ને સુજલ મેમના કારણે હું નરારા વિઝિટ કર્યું અને અમે બહુ બધા ક્રિએચર્સ પણ જોયા. હું તમને એકવાર એડવાઇસ કરીશ કે તમે પણ અહીંયા વિઝિટમાં આવજો. થેન્ક યુ.